છે અને મંદિરની એક્ઝેક્ટ સામે જ તમે જોઈ શકો. જેવા તમે ગેટમાં એન્ટર થશો એટલે સામે તમને આ અસલ રાજચોરા દેખાશે. આ જ જગ્યા છે. આ જ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણએ રાસલીલાના દર્શન આપેલા હતા નરસિંહ મહેતાને. ઓ અસલ રાજચોરો છે, એના પણ તમે આ દર્શન કરી શકો છો. ગુડ આફ્ટરનૂન ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે હું એવી એક જગ્યાએ આવી ગયો છું કે એ જગ્યામાં નરસિંહ મહેતાને ભગવાન શ્રી કૃષ્ણએ રાસના દર્શન આપેલા હતા. એવો અસલ રાસ ચોરો અને નરસિંહ મહેતાનું મંદિર એટલે કે નરસિંહ મહેતાનો ચોરો કઈ જગ્યાએ આવેલ છે, ક્યારેય જવાનું છે, સંપૂર્ણ ચોરાનો શું ઇતિહાસ છે ને કઈ જગ્યાએ નરસિંહ મહેતાને ભગવાન શ્રી કૃષ્ણએ રાસલીલાના દર્શન આપેલા હતા એ સ્થાન પર તમને બતાવીશ. તો વિડીયો તમે જરૂરથી જોજો એન્ડ સુધી, અને ચેનલ પર નવા હો તો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અત્યારે હું આવી ગયો છું નરસિંહ મહેતાનો ચોરો જે જૂનાગઢમાં આવેલું છે. તો પહેલાં આપણે દર્શન કરીશું મુખ્ય મંદિરના, અને પછી તમને જગ્યાએ લઈ જાય કે જે જગ્યાએ નરસિંહ મહેતાને ભગવાને રાસના દર્શન આપેલા હતા એ સ્થાનના. તો આ બાજુ સુખનાથ ચોક છે. સુખનાથ થોડા તમે ઉપર આવશો એટલે તમને સામે આ દેખાશે નરસિંહ મહેતાનો ચોરો. તો તે અંદર જઈ અને હું તમને સૌ પ્રથમ દર્શન કરાવું છું મુખ્ય મંદિરના, અને પછી જશું આપણે એ રાસચોરા દર્શન કરવા માટે કે જ્યાં સ્વયં ભગવાને રાસલીલા દર્શન આપેલા હતા નરસિંહ મહેતાને. તો સૌપ્રથમ પહેલાં લખ્યું તમે વાંચી શકો છો મુખ્ય મંદિર છે, ત્યાં જઈએ છીએ આપણે. અને અત્યારે વિશાળ તમે જોઈ શકો છો અહીંથી ઉતારા છે અને એ ઓફિસ છે એક મેન. તો અહીંથી હવે આપણે અંદર જઈએ છીએ. જેવો આપણે અંદર આવશું એટલે તમને આ દર્શન થશે મુખ્ય મંદિરના, શ્રી નરસિંહ મહેતાનું અસલ સ્થાન મુખ્ય મંદિર. અને આ તમે દર્શન કરી શકો છો મુખ્ય મૂર્તિના. આ એ જ મૂર્તિ છે કે જે મૂર્તિની ખુદ પૂજા નરસિંહ મહેતા કરતા એવી પ્રસાદીની મૂર્તિ છે. એના પણ તમે આ દર્શન કરી શકો છો. મારો વિડીયો છે એક બે સ્ટોપ કરું છું તો તમે એ સ્થાનના અદભુત સ્થાનના તમે આ દર્શન કરી શકો છો. વધારે માહિતી છે ત્યાંથી આપણે પ્રાપ્ત કરીશું. ત્યારે તમે આ નરસિંહ મહેતાના મંદિરના જે મુખ્ય પૂજારી છે એની પાસે જઈએ છીએ આપણે, અને આ સ્થાન વિશે થોડી માહિતી પ્રાપ્ત કરીએ છીએ કે કઈ જગ્યાએ રાજચોરો હતો, કઈ જગ્યાએ નરસિંહ મહેતાને ભગવાન દર્શન આપેલા હતા, એવું સ્થાન કઈ જગ્યાએ છે પૂર્ણ માહિતી પ્રાપ્ત કરીએ છીએ આપણે. નરસિંહ મહેતાનું ઘર મુખ્ય મકાન સમય પ્રમાણે બધું 6 વર્ષથી પરિવર્તન થયું. જગ્યા અને ભગવાનીના વચ્ચે ભગવાન દામોદર જે દ્વારિકાધીશ નરસિંહ મહેતાના જીવનના આરાધ્ય દેવ ભગવાન દામોદર રાય, આ દામોદર રાયની સેવા નરસિંહ મહેતાએ કરી. અને એ જ ભગવાને ભક્તિમાં બંધાઈને નરસિંહ મહેતાને વચન આપ્યું કે તમે ભક્તિ કરો, તમારા સાંસારિક જીવનના વ્યવહારિક જીવનના કામ પૂરા કરવાની જવાબદારી મારી. અને ભક્તિ અને વચનમાં બંધાયેલા આ ભગવાન દામોદર જ્યાં તમે આજે આવ્યા છો, જ્યાં કૃષ્ણ પરમાત્મા પોતે અહીંયા 52 વખત આવ્યા, 52 કામ જે પૂરા થયા ત્યાં મુખ્ય છે. સાંસારિક જીવનમાં એને ભક્તિ કરી કૃષ્ણને 52 વાર બોલાવ્યા ત્યાં મૂળ જગ્યા. આ જે ચોરો છે એ જ ચોરામાં અખિલ બ્રહ્માંડનો નાથ પુરુષોત્તમ દ્વારિકાધીશ પોતાની રાસ રહીમાં અને રાસના દર્શન નરસિંહ મહેતાને કરાવ્યા. એટલા માટે કહેવાય કે સંત અને ભક્ત બહુ થયા તો નરસિંહ મહેતા જેવું કોઈ નહીં. એ આ ભગવાન રાસ રહીમાં આ ભગવાન નરસિંહ મહેતા. તો એક્ઝેક્ટ આ મુખ્ય મંદિરની બાજુમાં જ તમે જોઈ શકો છો અહીંયા શ્રી ગોપનાથ મહાદેવજીનું મંદિર છે. તો એ દર્શન કરીએ છીએ. ઉપર લખ્યો છે શ્રી ગોપનાથ મહાદેવ મંદિર, અને આ તમે એ ગોપનાથ મહાદેવના દર્શન કરી શકો છો. આ એ જ સ્થાન છે, આ જ જગ્યાએ નરસિંહ મહેતાનું ઘર હતું જૂનું. એવું આ અતિવસારીનું મકાન છે, અતિવસારીનું ઘર છે. નરસિંહ મહેતા ખુદ અહીંયા રહેતા, અહીંયા જ ભગવાનને દર્શન આપેલા હતા. અને આ સામે તમે ભક્ત શ્રી નરસિંહ મહેતાજીની તમે મુખ્ય મંદિરના દર્શન કર્યા પછી હવે એ જગ્યાએ જઈએ છીએ કે જે જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણએ રાસલીલાના દર્શન આપેલા હતા એ અસલ રાસ ચોરો છે. ત્યાં જઈએ છીએ આપણે દર્શન કરવા માટે, અને ત્યાં તમને હું પૂરેપૂરી માહિતી આપું છું. અને મંદિરની એક્ઝેક્ટ સામે જ તમે જોઈ શકો. જેવા તમે ગેટમાં એન્ટર થશો એટલે સામે જ તમને આ અસલ રાસ ચોરા દેખાશે. આ જ જગ્યા છે. આ જ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણએ રાસલીલાના દર્શન આપેલા હતા નરસિંહ મહેતાને. ઓ અસલ રાજચોરો છે, એના પણ તમે આ દર્શન કરી શકો છો. અત્યારે અહીંયા ઉત્સવ ચાલે છે. ઉત્સવ એ પ્રમાણે છે કે આજ દિવસે હારમાળા જયંતિ છે. આ જ દિવસે ભગવાનને હાર પહેરાવ્યો હતો નરસિંહ મહેતાને. તો એ જ આજનો દિવસ છે. તો બહુ લકી કહેવાય કે આજના દિવસે જ હું અહીંયા આવ્યો. અને આ તમે
એ રાજ ચોરાના દર્શન કરી શકો છો. અને આ આખું મંદિર છે નરસિંહ મહેતાનો ચોરો છે એ પણ તમે જોશો. જેવો તમે ગેટમાં અહીંથી એન્ટર થશો સૌથી પ્રથમ તમને પહેલાં રાજ ચોરાના દર્શન થશે. અને પછી તમે આ સાઈડ જશો તો આ સાઈડ તમને મુખ્ય મંદિર અને બાજુમાં ગોપનાથ મહાદેવ મંદિરના દર્શન થશે. તો આ ઉપર પણ તમે જોઈ શકો છો ઘણું વિશાળ બિલ્ડિંગ છે. અને આ અસલ રાજ ચોરો એના પણ તમે આ દર્શન કરી શકો છો. આ હતું નરસિંહ મહેતાનું મંદિર, નરસિંહ મહેતાનું ઘર કે જ્યાં ખુદ દ્વારકાધીશ 52 વખત આવેલા છે અને 52 વખત નરસિંહ મહેતાના કામ કરેલા છે. એવું અતિ પ્રસાદીનું આ મંદિર છે, નરસિંહ મંદિર છે. તમને મારો દિવસ એટલો ખાસ દિવસ છે, અહીંયા ઉત્સવ છે કે આજના દિવસે જે 52 કામ કરેલા હતા, 52 વખત જ્યારે ભગવાન આ જગ્યાએ આવેલા હતા, એ 52નું કામ નરસિંહ મહેતાનું આજના દિવસે કરેલું હતું. તો આજનો દિવસ પણ ઘણો બધો ખાસ છે, અહીંયા ઉત્સવ પણ છે. તો આ હતો સંપૂર્ણ વિડીયો કે જે જગ્યાએ નરસિંહ મહેતા અને ભગવાન દર્શન આપેલા હતા. નરસિંહ મહેતાનું ઘર હતું ને 52 વખત દ્વારકાધીશ અહીંયા આવેલા છે એવું અતિ પ્રસાદીનું સ્થાન એટલે કે નરસિંહ મહેતાનું ઘર. તમને મારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. મળીએ છીએ આવા એક નવા વિડીયો સાથે. સૌને એકવાર મહાદેવ હર.